નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની અંદર આપનું સ્વાગત છે. હિન્દી વિષય છે. આપણે હિન્દી વિષયની આજે આપણે વ્યાકરણની ચર્ચા કરીશું. વ્યાકરણની અંદર આજે આપણે લિંગ પરિવર્તન એટલે શું, લિંગ પરિવર્તન કોને કહેવાય એના વિશે ચર્ચા કરીશું. લિંગ એટલે જાતિ. જેમાં ગુજરાતી ભાષાની અંદર અને સંસ્કૃત ભાષાની અંદર 3 લિંગ આવે છે, જ્યારે હિન્દી ભાષાની અંદર 2 જ લિંગ આવે છે. તો ગુજરાતી ભાષાની અંદર નર જાતિ, નારી જાતિ અને નાન્યતર જાતિ એટલે કે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ આ 3 જાતિ આવે છે ગુજરાતી અને સંસ્કૃતની અંદર. જ્યારે હિન્દીની અંદર 2 જ જાતિ હોય છે, પુલ્લિંગ અને स्त्रीलिंग. तो जिस जाति को हिंदी भाषा में लिंग कहते हैं, हिंदी भाषा में जाति को लिंग कहते हैं. जाति आपकी कौन सी जाति है वो ऐसे नहीं, पर लिंग यानी कि जाति स्त्री है या पुरुष ऐसी बात कही गई है. तो हिंदी में 2 लिंग होते हैं, पुल्लिंग और स्त्रीलिंग, 2 लिंग होते हैं. तो हिंदी की व्याख्या देखते हैं. पुल्लिंग की व्याख्या, जो शब्द पुरुष जाति यानी कि नर जाति का बोध कराता है उसे पुल्लिंग शब्द कहते हैं. जैसे आदमी, बेटा, बैल, धोबी आदि आदि वगैरह. जो शब्द स्त्री जाति यानी कि नारी का जाति का बोध कराता है उसे स्त्रीलिंग कहते हैं. यानी कि औरत, बेटी, गाय, धोबी. जो आदमी पुल्लिंग है तो औरत स्त्रीलिंग, बेटा पुल्लिंग है तो बेटी स्त्रीलिंग, बैल पुल्लिंग है तो गाय स्त्रीलिंग, धोबी पुल्लिंग है तो धोबी स्त्रीलिंग. तो जो शब्द पुरुष जाति बताता है उसे पुल्लिंग कहते हैं, जो शब्द स्त्री जाति बताता है उसे स्त्रीलिंग कहते हैं. देखिए, हम गुजराती भाषा में नपुंसकलिंग यानी कि जो नान्यतर जाति है, नहीं વધારે મોટું નહીં વધારે નાનું, મીડિયમ હોય, નાનું બાળક હોય તે નાન્યતર જાતિમાં આવે, કારણ કે તે વધારે મોટું નથી વિકસિત થયું, વધારે નાનું પણ નથી, મધ્યમ છે, તો એ નાન્યતર જાતિ. બીજું કોઈ વસ્તુ હોય, કોઈ પદાર્થ હોય તો એ પણ એક નાન્યતર જાતિમાં આવે છે. કેટલાક પ્રાણીઓ જે છે એ નાન્યતર જાતિની અંદર આવતા હોય છે. કેટલાક સસલુંનું બચ્ચું એ નાન્યતર જાતિ કહેવાય. બચ્ચું શબ્દ એ નાન્યતર જાતિનો શબ્દ છે, જેમાં નપુંસકલિંગ શબ્દ કહેવાય છે. પણ અહીંયા આપણે 2 લિંગનો અર્થ દર્શાવ્યો છે, પુલ્લિંગ અને સ્ત્રીલિંગ હિન્દી ભાષામાં આપેલા છે. પણ એ નાન્યતર જાતિ ક્યારે પણ એ હિન્દી ભાષામાં આવતી નથી. તો હવે આપણે કેટલાક એવા શબ્દો જોઈએ જેની અંદર આપણે निम्नलिखित शब्दों में यानी कि गुजराती भाषा में पुल्लिंग या नपुंसकलिंग है जबकि हिंदी भाषा में स्त्रीलिंग है. देखिए, गुजराती भाषा ની અંદર કેટલાક જે શબ્દો જે છે એ શબ્દો પુલ્લિંગ અને નપુંસકલિંગ બંને હોય, પણ સ્ત્રીલિંગ હિન્દી ભાષામાં તે સ્ત્રીલિંગ થઈ જાય. જોઈએ આપણે આ શબ્દો જોઈએ. ચલો આ શબ્દો આપણે જોઈએ. નવા શબ્દો આપણે જોઈએ તો એની અંદર આપણે જોઈએ બરફ. આ બરફ જે છે એ બરફ કેવો, બરફ જે છે એ પદાર્થ છે. ये आइए सुनिए, कुछ गुजराती भाषा में पुल्लिंग या नपुंसकलिंग है जबकि हिंदी भाषा में वे स्त्रीलिंग है. बरफ गुजराती હોય કે ગુજરાતી ભાષા હોય એમાં પુલ્લિંગ કે નપુંસકલિંગ હોઈ શકે, પણ જે हिंदी भाषा में स्त्रीलिंग है. बर्फ, बर्फ पड़ी है. बर्फ कैसी पड़ी, बर्फ पड़ी है. हिमालय में बहुत सारी बर्फ पड़ी हुई है. तो उसके उदाहरण हम देखते हैं. हिमालय में बहुत बर्फ पड़ी है. तो हिमालयની અંદર વધારે પ્રમાણમાં બરફ પડ્યો છે. ગુજરાતીમાં શું થયું, પુલ્લિંગ અને નપુંસકલિંગ થઈ જાય છે. પુલ્લિંગ બરફ પડ્યો હતો. ગુજરાતની અંદર અમદાવાદમાં બરફ પડ્યો હતો, તો અમદાવાદની અંદર બરફ પડે તો પુલ્લિંગ થઈ ગયું. જ્યારે અહીંયા આપણે એમ કહેવાય हिमालय में बहुत सारी, हिंदी में बोलने हिमालय में बहुत सारी बर्फ पड़ी हुई थी. तो हिमालय ની અંદર જે છે એ બરફ જે છે એ સ્ત્રીલિંગ થઈ જાય છે. જોઈએ આગળ નાક. નાક
કેવું એ નપુંસકલિંગ કહેવાય. નાક એ નપુંસકલિંગ છે, પણ હિન્દીમાં સ્ત્રીલિંગ છે. નાક, નાક કટાયેલું, નાક. हिंदी में स्त्रीलिंग कहवाय छे. नाक, नाक कट, तूने तो मेरी नाक काट दी, तो नाक काट दी शू थी? वो स्त्रीलिंग थी. पर गुजराती में नपुंसकलिंग कहवाय छे. नाक ते. बीजू पाटलून, पाटलून एटले पेंट, एनु हिंदी शुं थाय? पतलून. खमीज એટલે કમીજ શબ્દો જે છે તે. રિપોર્ટ, તો રિપોર્ટ, રિપોર્ટ પુલ્લિંગ હોય પણ નપુંસકલિંગ હોય. બસ અહીંયા આપણે રિપોર્ટ એ સ્ત્રીલિંગ લેવાનું છે. અહીંયા આપણે સ્ત્રીલિંગ શબ્દ જોઈએ છીએ. સ્ત્રીલિંગ, સ્ત્રીલિંગ શબ્દ અહીંયા આપણે સ્ત્રીલિંગ શબ્દ જે ગુજરાતીની અંદર પુલ્લિંગ અને નપુંસકલિંગ હોય પણ હિન્દીની અંદર તે સ્ત્રીલિંગ હોઈએ છે. પછી જોઈએ આપણે અગ્નિ. અગ્નિ, ખડિયો તો દવા, દવા, શાહીનો ખડિયો ને દવા. સही. आत्मा, आत्मा कैसी, आत्मा है स्त्रीलिंग. आपकी आत्मा कैसी है? आप તમારો આત્મા કેવો છે? આમ પુલ્લિંગ ગુજરાતી ને ઓલામાં, પણ હિન્દીની અંદર જોઈએ તો આપણે આત્મા જે છે એ સ્ત્રીલિંગમાં ગણાય છે. પોલીસ, પુલિસ. અવાજ, આવાજ. મરચું, મિર્ચ. ખોરાક, ખોરાક. દેહ, દેહ. વરસાદ, વરસાદ. આંતરડું, આંત. આંતરડુંને હિન્દીમાં આંત કહેવાય છે. આંતરડું એટલે આંત. જીવ તો જાન. પાયો તો નીવ. श्वास तो सांस, सांस ये श्वास, सांस की सांस नहीं. देखिए जे शब्द गुजराती अंदर पुल्लिंग અને નપુંસકલિંગ થાય છે એ જ શબ્દ હિન્દીની અંદર સ્ત્રીલિંગ થઈ જાય છે. આપણે જોયું બરફ, નાક, બરફ, નાક, પટલું, ખમીસ, રિપોર્ટ, અગ્નિ, આત્મા, પોલીસ, આવાજ, મરચું, ખોરાક, વરસાદ, આંતરડું, જીવ. આ બધા શબ્દો યાદ છે. એ ગુજરાતીમાં નપુંસકલિંગ અથવા તો પુલ્લિંગ હોય પણ સ્ત્રીલિંગ એ હિન્દીમાં થઈ જાય છે. કેટલાક એવા શબ્દો જે છે જે ગુજરાતી ભાષા में स्त्रीलिंग यानी कि ये पर जबकि हिंदी भाषा में पुल्लिंग है. કેટલાક શબ્દો એવા છે જે ગુજરાતી ભાષાની અંદર છે એ સ્ત્રીલિંગ છે પણ હિન્દીમાં જ્યારે આવે છે ત્યારે તે પુલ્લિંગ બની જાય છે. જોઈએ પરીક્ષા તો ઇમ્તિહાન. પરીક્ષા કેવી રહી? આપણે એમ કે પરીક્ષા કેવી રહી તમારી, તો એ સ્ત્રીલિંગ થઈ ગયું. પણ આપણે હિન્દીમાં બોલે ઇમ્તિહાન કેસા રહા, તો કેસી, ઇમ્તિહાન કેસી રહી એમ તો કઈ નહીં, ઇમ્તિહાન કેસા રહા. ઇમ્તિહાન જે છે એ શું થયું? એ સ્ત્રીલિંગ પુલ્લિંગ થયું. પણ પરીક્ષા જે છે એ સ્ત્રીલિંગ થયું. જોઈએ આપણે અહીંયા પરીક્ષા, પરીક્ષા અને ઇમ્તિહાન, ઇમ્તિહાન. હવે વાક્ય આયા નહીં. પરીક્ષા કેવી રહી તમારી, તમારી, તમારી પરીક્ષા કેવી રહી? હવે એને જ આપણે હિન્દીમાં લખવું હોય આપકી ઇમ્તિહાન કેસી રહી. બંને વાક્યમાં ફરક છે. પહેલું જે વાક્ય રહે છે તમારી પરીક્ષા કેવી રહી, आपकी परीक्षा, आपकी इम्तिहान कैसा, का इम्तिहान, आपके, आपका इम्तिहान, इम्तिहान कैसा रहा, आपका इम्तिहान कैसा. બંને વાક્યની અંદર ફરક છે. પહેલા કેવી જે છે એ સ્ત્રીલિંગ શબ્દ છે, અહીંયા સ્ત્રીલિંગ શબ્દ છે એને આપણે हिंदीમાં નપુંસકલિંગ થઈ જાય છે. आपका इम्तिहान कैसा रहा तो એ પુલ્લિંગ શબ્દ થઈ જાય છે હિન્દીમાં. પેલો ગુજરાતી, આ હિન્દી પુલ્લિંગ શબ્દ થઈ જાય છે. હવે આગળ જોઈએ આપણે બીજા શબ્દો કેટલા. બીજા શબ્દો એ કહે છે કે દ્રાક્ષ. द्राक्ष को हम हिंदी में क्या कहते हैं? अंगूर. अंगूर क्या जाने अदरक का स्वाद, बदरक, बंदर क्या जाने अदरक का स्वाद. ये बात अंगूर नो आवे. अंगूर कोई खाए
अंगूर पोते खाते हो न होता अंगूर तो द्राक्ष फर्ज फर्ज मेरा फर्ज है मुझे ये करना है नवलकथा गुजराती में नवलकथा ने આપણે સ્ત્રીલિંગ કહીએ છીએ જ્યારે હિન્દીમાં નવલકથાને આપણે ઉપન્યાસ કહીએ છીએ જે પુલ્લિંગ ગણાય છે જે નવલકથા નવલકથા અને ઉપન્યાસ ઉપન્યાસ જે છે પુલ્લિંગ છે જ્યારે નવલકથા તે સ્ત્રીલિંગ છે ગુજરાતી ભાષાની અંદર નવલકથા સ્ત્રીલિંગ દર્શાવવામાં આવે છે જ્યારે હિન્દી ભાષાની અંદર નવલકથાને ઉપન્યાસ કહેવામાં આવે છે ત્યારે તે પુલ્લિંગ બની જાય છે ખ્યાલ આવી ગયો બીજું જોઈએ મોસમ મૌસમ मौसम એમાં એક પાત્ર લાગે છે ગુજરાતી ભાષાની અંદર मौसम આજની मौसम કેવી છે એમ કહીએ તો હિન્દીમાં કહીએ કે आज का मौसम कैसा है मौसम ડબલ માત્રા આવે ત્યારે તે પુલ્લિંગ બની જાય છે હિન્દીની અંદર અને ગુજરાતીની અંદર તમે જોવો તો એક માત્ર છે તો એ સ્ત્રીલિંગ બની રહે છે બીજું જોઈએ મજા મજા હોસ્પિટલ अस्पताल હોસ્પિટલ જે છે એ સ્ત્રીલિંગ શબ્દ છે પણ હિન્દી ભાષાની અંદર જ્યારે કન્વર્ટ થાય ત્યારે તે પુલ્લિંગ બની જાય છે अस्पताल मुझे अस्पताल जाना है अस्पताल कैसा है अस्पताल कैसा होगा अस्पताल में दर्दी होंगे और कोई नहीं होगा मकाई हिंदी ની અંદર મકાઈ જોઈએ તો મક્કા મક્કા એટલે મકાઈ મકાઈનું શાક છે હો મકાઈ મક્કા તો ગુજરાતીની અંદર મકાઈ એ સ્ત્રીલિંગ શબ્દ છે જ્યારે હિન્દીની અંદર મકાઈ એ પુલ્લિંગ શબ્દ છે कॉलेज कॉलेज सफर सफर टिकट 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 और टिकट એટલે ટિકિટ આમ હિન્દીમાં ટિકિટ તો આ ખોટું છે ટિકિટ હિન્દીમાં ન લખતા આવી રીતે હિન્દીમાં ટિકિટ લખવું હોય તો તમારે હિન્દીની અંદર ગુજરાતીમાં ટિકિટ આમ લખાય ટિકિટ પણ હિન્દીમાં લખો કે ટિકટ એમાં એક જ રસ્વઈ આવે જ્યારે આની અંદર જે છે બે રસ્વઈ આવે છે ટિકટ ભૂલ કસૂર ભૂલ ગુજરાતીમાં ભૂલ કહેવાય છે પણ હિન્દીમાં કસૂર भूल कसूर मेरा क्या कसूर है अपराध कसूर ने अपराध पण कहेवाय छे कसूर ने भूल पण कहेवाय छे भूल तो हमने यहाँ क्या देखा कि जो शब्द गुजराती भाषा में पुल्लिंग या नपुंसकलिंग होता है उसे हिंदी भाषा में कन्वर्ट करें तो वो शब्द स्त्रीलिंग बन जाता है और दूसरा हमने क्या देखा जो शब्द गुजराती भाषा में स्त्रीलिंग होता है वो शब्द हिंदी भाषा में कन्वर्ट करे तो पुल्लिंग हो जाएगा तो आपने देखा कि स्त्रीलिंग और पुल्लिंग किसे कहते हैं आदमी तो औरत सिंह तो सिंहन सिंह तो सिंहन આપણે આ લખાય નહીં તો લખાય શેર तो शेरनी शेर वो पुल्लिंग है जब शेरनी वो स्त्रीलिंग है आदमी तो औरत बेटा तो बेटी भाई तो बहन देखिए हमने आपको समझाया भाग एक में लिंग परिवर्तन कैसे करते हैं लिंग परिवर्तन को गुजराती भाषा में 3 लिंग होते हैं गुजराती भाषा में कौन से एक नर जाति दूसरी नारी जाति और तीसरी नान्यतर जाति ये 3 जाति है गुजराती और संस्कृत भाषा में गुजराती और संस्कृत भाषा में ये 3 जातियां आती है नर पुरुष पुल्लिंग नारी એટલે સ્ત્રી સ્ત્રીલિંગ और नान्यतर એટલે કે नपुंसकलिंग આ 3 जाति गुजराती और संस्कृत भाषा में आवे છે जबकि हिंदी भाषा में 2 ही आती है वो है पुल्लिंग और दूसरी है स्त्रीलिंग
ये दो जातियां आती है, पुल्लिंग और स्त्रीलिंग, ये दो जातियां आती है। तो आज के जो आपके जो शब्द गुजराती भाषा में पुल्लिंग और नपुंसकलिंग है वो हिंदी भाषा में स्त्रीलिंग हो जाते हैं। जो शब्द गुजराती भाषा में स्त्रीलिंग है वो हिंदी भाषा में पुल्लिंग हो जाते हैं। तो आज का जो होमवर्क है वो होमवर्क आपको लिखना पड़ेगा। आपका होमवर्क जो है वो लिखिए आप। होमवर्क है आपका आज का लिंग परिवर्तन कोई पण 10 स्त्रीलिंग અને પુલ્લિંગ શબ્દ હિન્દી વ્યાકરણ બુકમાં લખવું। શું છે? સ્ત્રીલિંગ અને પુલ્લિંગ કોઈ પણ 10 શબ્દ લખવાના। શેર તો શેરની, हिरण तो हिरणी, मोर तो मोरनी, आदमी तो औरत, बेटा तो बेटी, ऐसे शब्द 10 शब्द है आपको स्त्रीलिंग और पुल्लिंग लिखना है। तो आज का जो तास है हम यहाँ समाप्त करते हैं। भाग 2 में इसकी विस्तृत चर्चा हम करेंगे। धन्यवाद।